જન્માષ્ટમીની ઉજવણી માટે મંદિરને રંગબેરંગી લાઇટ્સ અને આસોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું છે। રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ખાસ આરતી સાથે કરવામાં આવશે। આ ઉપરાંત શણગાર આરતી અને રાજભોગ આરતીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। મંદિર પરિસરમાં લેસર લાઇટિંગ અને રાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તોના ઉત્સાહને બમણો કરી રહ્યું છે। आज समग्र भारत देशना अंदर कृष्ण जन्मोत्सवनी उजवणी थई रही है। त्यारे अरवली जिल्लाનું सुप्रसिद्ध यात्राधाम शामળાજી મંદિરના અંદર વહેલી સવારથી જ ભક્તોની ભીડ લાગી છે। અહીંયા લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે। ત્યારે ભગવાન શ્રી શામળિયાને આજે લગભગ 15 કિલો સોનાથી એમને સજ્જ કરવામાં આવે છે। આ સોનાનો મુગટ છે, સોનાની બંસરી છે અને આજે ભવ્યથી ભવ્ય સ્વરૂપના અંદર ભગવાન અહીંયા આગળ બિરાજમાન છે। ત્યારે લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે અને લોકો ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। આજે આપ જોઈ શકો છો કે મંદિર પ્રશાસન દ્વારા પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આખા દિવસ દરમિયાન ભક્તોને દર્શનના અંદર કંઈ તકલીફ ના પડે એ માટે પણ વ્યવસ્થા છે અને હવે થોડી જ વારના અંદર શણગાર દર્શન આરતી થવાની છે અને લોકો દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।